નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 મે 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ભુજની ટપકેશ્વરીનો જીઓ હેરિટેજ સાઇટ તરીકે વિકાસ કરાશે। 20 કરોડની રકમ ફાળવવામાં આવી। ભુજ શહેરની ભાગોળે પર્વતીય હારમાળા વચ્ચે આવેલું ટપકેશ્વરી સંકુલ આગામી સમયમાં જીઓ હેરિટેજ સાઇટ તરીકે વિકાસ પામશે। કચ્છ આવતા પ્રવાસીઓ આ જિલ્લાના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની સાથે જીઓલોજીકલ વારસાથી અવગત થાય એ માટે રાજ્યના પ્રવાસન વિભાગે ફાળવેલી 20 કરોડની માતબર ગ્રાન્ટમાંથી આ મહત્વનો પ્રકલ્પ સાકાર કરવા તરફ ડગ મંડાયા છે। ખાસ કરીને આ સ્થળની કુદરતી સંરચના સાથે બાંધછોડ કર્યા વગર હાલના મૂળ ઢાંચાને એ જ રીતે યથાવત રાખી એડવેન્ચર અને ટ્રેકિંગ પ્રવૃત્તિઓ ઉપરાંત હોર્ટિકલ્ચર ગાર્ડન બનાવવા સહિતનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે। 500 વર્ષોથી વધુનો ઇતિહાસ ધરાવતું અને કચ્છના વૈષ્ણોદેવીની જેને ઉપમા આપવામાં આવી છે એ ટપકેશ્વરી જીઓલોજી, ઇકોલોજી અને ઐતિહાસિક ક્ષેત્રે ભારે મહાત્મ્ય ધરાવે છે। તાજેતરમાં રાજ્યના પ્રવાસન મંત્રી આ સ્થળની મુલાકાતે આવ્યા હતા ત્યારે ટપકેશ્વરી સર્વોદય સાર્વજનિક ટ્રસ્ટે કરેલી રજૂઆતની ફળશ્રુતિ રૂપે આ ગ્રાન્ટ ફાળવાઈ હતી। ટપકેશ્વરી આસપાસ 8 જેટલી જીઓલોજીકલ સાઇટ આવેલી છે। અહીં આવેલી ડુંગરોની હારમાળામાંથી સતત પાણી ટપકતું રહેતું હોવાથી આ જગ્યાનું નામ ટપકેશ્વરી પડ્યું હોવાની માન્યતા છે। વળી કચ્છમાં ગમે તેવો ભીષણ દુષ્કાળ પડે તો પણ અહીં આવેલા કૂવામાંથી ક્યારેય પાણી ખૂટતું નથી। કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર ગૌરવ ચૌહાણે કહ્યું કે ટપકેશ્વરી એ કચ્છની સૌથી શ્રેષ્ઠ જીઓલોજીકલ સાઇટ છે। દેશ વિદેશમાંથી ભૂસ્તરશાસ્ત્રીઓ અહીં અભ્યાસ માટે આવે છે। અહીં આવેલી ગુફાઓ માનવ સર્જિત નહીં પણ વર્ષો પહેલાં કચ્છમાં ફૂંકાતા વંટોળિયા પવનના કારણે બની હોવાની માન્યતા છે। સદીઓ પહેલાં કચ્છમાં જ્વાળામુખી હોવાની વાસ્તવિકતા અહીં આવેલા પથ્થર પરથી મળે છે તો કચ્છના પેટાળમાંથી મળતી પેટ્રોલિયમ પેદાશના પથ્થરની સંરચના ટપકેશ્વરીમાંથી મળતા પથ્થરથી સમાન હોવાનું ઉજાગર થઈ ચૂક્યું છે। વળી અહીં ડાયનાસોરના ફૂટપ્રિન્ટ પણ મળી ચૂક્યા છે। ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન 5માં આવતા કચ્છમાં અનેક ફોલ્ટ લાઇન પસાર થાય છે। 2001ના ભૂકંપમાં મોટા નુકસાન માટે નિર્મિત બનેલી કથરોલ હિલ ફોલ્ટ લાઇન અહીંથી પસાર થાય છે। નિયો ટેક્ટોનિક સંરચનાથી બનતા વિવિધ પ્રકારના ફીચર્સ નવા પ્રકારમાં અહીં જોવા મળે છે।
ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.